મળતી માહિતી મુજબ ગોલ્ડન બ્રિજ નીચે કોવિડ સ્મશાન પાસે નદીના પાણીમાં એક યુવકની લાશ તરતી હોવાનું સ્થાનિક નાવિકોના ધ્યાને આવ્યું હતું. નાવિકોએ આ અંગે તાત્કાલિક જાણીતા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કર્યો હતો અને ઘટનાની ગંભીરતા વિશે વાકેફ કર્યા હતા. માહિતી મળતાની સાથે જ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે સ્થાનિકોની મદદથી ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને નદીના પાણીમાંથી બહાર કાઢ્યો હતો. મૃતદેહને બહાર કાઢ્યા બાદ તપાસ કરતાં તેની ઓળખ માવિન પિંકેશ પટેલ તરીકે થઈ છે. માવિન ગઈકાલે નદીમાં નહાવા પડ્યો હતો, જ્યારે ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ડૂબી ગયો હતો. પરિવારજનોએ તેની શોધખોળ કરી રહ્યા હતા. તે દરમિયાન આજે તેનો મૃતદેહ અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ પાસેથી મળી આવ્યો હતો. ઘટના અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આ મામલે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ગત તારીખના રોજ જૂના બોરભાટા બેટ ગામમાં આવેલ તપોવન આશ્રમના કિનારેથી એક પુરુષ ઈસમનો મૃતદેહ ડિકમ્પોઝ હાલતમાં મળી આવેલ. આજરોજ પણ એક યુવાનનો મૃતદેહ નર્મદા નદીના ગોલ્ડન બ્રિજવાળા કિનારેથી એક સડેલી હાલતમાં એક મૃતદેહ મળી આવેલો છે. એમ કરીને 2 દિવસની અંદર 2 મૃતદેહો નર્મદા નદીના કિનારેથી મળી આવેલ છે. આ જે મૃતદેહ છે તેના કદાચ વાલી વારસો મળી આવેલ છે, પણ ગત રોજના જે મળેલ મૃતદેહ તેના વાલી વારસ આજ દિન સુધી મળેલ નથી.